જય માતાજી. જય માતાજી મિત્રો. જય માતાજી લલિતભાઈ. ત્યાં ગામના ઠાકોર. જય માતાજી. થોડા લોકો જોડાઈ જાય પછી આપણે મુદ્દા ઉપર આવીએ. જય વેલનાથ. મિત્રો, આજે ઓનલાઈન થવાનું કારણ આપ સૌ લોકો જાણો છો કે 2 દિવસ પહેલાં જે ઊંઝામાં બનાવ બન્યો, પરમ દિવસે 2 દિવસ એટલે કે એના માટે આજે ઓનલાઈન થયો છું ઊંઝા મેટર માટે. અને ઊંઝાની અંદર આપ સૌ જાણો છો મિત્રો, ઊંઝાની અંદર જે બનાવ બન્યો એની અંદર અત્યારે લોકો સવાલ કરતા હતા. મેં જોયું અમુક ફેસબુક ઉપર. અરે તમામ મિત્રોને કહેવા માગું પહેલાં તો કે ભાઈએ જે રીતે ઓલું કર્યું હતું અભયસિંહ ઉપર જે દબાણ કરવામાં આવ્યું હતું તે દબાણનો જવાબ ધારાસભ્યને બી મળી ગયો છે, ત્યાં લોકલ પોલીસને બી મળી ગયો છે કે જેને પણ એમને હેરાન કર્યા હતા તમામ લોકોને. એનાથી વિશેષ તમને કહેવા માગું કે ધારાસભ્ય પોતે અત્યારે સ્વીકારવા તૈયાર નથી કે મેં અભયસિંહને કંઈ કીધું છે અથવા તો મેં ઓફિસ ખાલી કરાવી છે. એનાથી વિશેષ શું હોવું જોઈએ? આપણે અલ્પેશભાઈ એમના સાથે સંપર્કમાં પહેલા દિવસથી છે. જે પ્રમાણે લોકો કહે છે કે અલ્પેશભાઈ ક્યાં છે, કેમ ચૂપ છે, ભાઈ એકવાર અભયસિંહને ફોન કરીને પૂછી લો. જ્યારથી બનાવ બન્યો ને ત્યારથી આ માફી માંગતી એમનામાં જે પોસ્ટ હતી ને એ ડિલીટ કોણે કરાવી એમને પૂછો. એમને પ્રેશરમાં આવીને મૂકી દીધી. જે લોકો પણ એમના ઘરે પ્રેશર આપવા ગયા હતા એના ઉપર કાયદેસરની કાર્યવાહી પ્રદેશ પ્રમુખ અલ્પેશભાઈએ એસપી સાહેબને સૂચના આપી. એ પછી લેખિત અરજી પણ કરવામાં આવી છે. અને જે પણ એમના ઘરે એમને ધમકાવવામાં ગયા હતા, ચાહે અસામાજિક તત્વો હશે કે પોલીસના કર્મચારી હશે, જો એમને ખોટી રીતે હેરાન કર્યા હશે ને તો જો અસામાજિક તત્વો હશે તો એ જેલ ભેગા થશે. અને જો પોલીસ કર્મચારી હશે ને તો એમને સસ્પેન્ડ કરવા સુધીનું કીધું છે. એટલે એનાથી વિશેષ કંઈ હોઈ ન શકે. બીજી વાત રહી ધારાસભ્યની, તો ધારાસભ્યને પણ ફોન કરીને અલ્પેશભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જે પણ હોય એ વાતનો ખુલાસો કરજો. એસપી સાહેબે આના માટે ડીવાયએસપી અધિકારી લેવલના માણસને નિમણૂક કરી છે આ તપાસ માટે. આ તપાસ ડીવાયએસપી કરશે અને આની અંદર જે પણ પરિણામ આવશે, જે પણ એને બક્ષવામાં નહીં આવે, ચાહે કોઈ પણ હોય. જો ધારાસભ્ય પણ આની અંદર ગુનેગાર ઠેરશે ને તો ધારાસભ્યને પણ બક્ષવામાં નહીં આવે. પોતે અલ્પેશભાઈ 2 તારીખે બપોરે 12 થી 1 વાગ્યાની આજુબાજુમાં પોલીસ સ્ટેશન અને ધારાસભ્યની ઓફિસે આવી રહ્યા છે. તો ઊંઝાના મિત્રો, આપણા મહેસાણાના મિત્રો, જે પણ હોય ઠાકોર સમાજના મિત્રો, તમામ લોકો ત્યાં જોડાય સાથે. જ્યારે અલ્પેશભાઈ ખુદ આવી રહ્યા હોય જવાબ માગવા માટે. અને
એસપી સાહેબ અને ન્યાયતંત્ર ઉપર આપણને પૂરેપૂરો ભરોસો છે કે આની અંદર તથ્ય બહાર આવશે. જો ખોટી રીતે આપણા પ્રમુખને હેરાન કરવામાં આવ્યા છે ને તો છોડવામાં નહીં આવે. મેં પહેલાં પણ કીધું અને પ્રમુખ સાહેબે પણ કીધું છે ત્યાં આગળ એસપી સાહેબને કે ચાહે પોલીસ કર્મચારી હશે કે અસામાજિક તત્વો હશે એમને છોડવામાં નહીં આવે. એટલે જે પણ હોય અત્યારે શાંતિ જાળવો. 2 તારીખ સુધી આપણે લોકો જો કોઈ પણ ઉશ્કેરવાની કોશિશ કરશે તમને લોકોને, એટલે ફેસબુકના માધ્યમ હોય કે સોશિયલ મીડિયાના માધ્યમથી લખવું આસાન છે. જે કોઈને બી જવાબ માંગવો હોય ત્યાં જતા રહે પોલીસ સ્ટેશન, જતા રહે ધારાસભ્યની ઓફિસે. અત્યાર સુધી ગ્રાઉન્ડ લેવલ ઉપર ત્યાં તમામ ઠાકોર સેનાના છે આપણા, અને મનોજભાઈ કાલે ત્યાં હતા એસપી ઓફિસ, એમને રજૂઆત બી કરી છે અને એસપી સાહેબે બાહેધરી આપી છે કે આની તટસ્થ રીતે થશે. અલ્પેશભાઈ સાથે કન્ટિન્યુ સંપર્કમાં છે એસપી સાહેબ અને અભયસિંહ પણ સંપર્કમાં છે. અલ્પેશભાઈએ એ દિવસ રાતે જે બનાવ બન્યો ત્યારથી લઈને અત્યાર સુધી તમામ વસ્તુ એમને ધ્યાન દોર્યું છે. એસપી સાહેબને પણ એમને સૂચના આપી છે કે સાહેબ આ 2 સમાજ વચ્ચે અત્યારે ભાગ ન પડે. આપણે કોઈ સમાજ દુશ્મન નથી. આપણા જે પણ આ કાર્ય કર્યું હશે એને છોડવાના બી નથી, ચાહે કોઈ પણ સમાજના હોય. એટલે આની અંદર સમાજ લાવીને કોઈ જો ભાગલા પડાવવા માગતું હોય તો એ મહેરબાની કરીને ના પડાવતા. અને આપણે બધા બહુ મોટી સંખ્યામાં જોડાઈએ એ દિવસે કે એને ખબર પડે જે પણ હોય. જો પોલીસ કર્મચારી એને ધમકાવવા ગયા છે આપણા ભાઈના ઘરે તો એને પણ પોલીસ સ્ટેશનમાં ખબર પડે કે ઠાકોરના દીકરાને ઘરે જઈને ધમકાવવું તો એનું પરિણામ શું આવી શકે. અને જો ધારાસભ્યને ઈશારે ગયા હોય તો ધારાસભ્યની બી ઓફિસે આપણે જઈશું એ દિવસે અને ખુદ પ્રદેશ પ્રમુખ અલ્પેશભાઈ પોતે આવી રહ્યા છે ધારાસભ્યને. હાલ તમને કહું, જ્યારે પ્રદેશ પ્રમુખ સાહેબે ફોન કર્યો ધારાસભ્યને, બિલકુલ વાતને નકારી રહ્યા છે. એ એટલા અજાણ બની રહ્યા છે આ વાતથી કે આ વાતમાં એ કંઈ જાણતા જ નથી. આનાથી વિશેષ હવે શું હોય. જો ધારાસભ્યએ સૂચના આપી હોય, ધારાસભ્યના કહેવાથી ગયા હોય કોઈ કર્મચારી, પોલીસ કર્મચારી, તો એ પોલીસ કર્મચારીએ વિચારવાનું છે કે ધારાસભ્યએ તો અત્યારથી આ અધ્ધર કરી લીધા છે. એટલે જો કોઈના દબાવમાં આવીને ગયા હોય તમે તો અત્યારથી જ તમે કહી દેજો સત્ય, તો સારું રહેશે. ના કે પાછળથી જો બહાર આવશે તો ક્ષત્રિય છે, ક્યાંય પાછા નહીં પડે. એટલે આપ સૌ કોઈ હવે કાલે શનિવાર ને રવિવાર વચ્ચે છે અને સોમવારે તારીખ 2 બપોરે 12 વાગે હું પણ આવી રહ્યો છું અને આપણા પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર પણ આવી રહ્યા છે. એકવાર હજુ આપને કહું કે પોલીસ સ્ટેશન અને ધારાસભ્યની કચેરી 2 જગ્યાએ આપણે જવાનું છે. ધારાસભ્ય પણ જવાબ આપે અને પોલીસ મિત્રો જો એમના ઘરે ગયા હતા તો એ પણ જવાબ આપે. એક સ્ક્રીનશોટ જોયું છે મેં, કોઈ પીએસઆઈ એસઆર રાજપૂત સાહેબ છે, એ સાહેબે ટાઈપ કરીને મેસેજ મોકલ્યો છે. શેના માટે? આપ સાહેબ પોલીસ કર્મચારી છો, આપ સર્વ સમાજના માટે છો. ન કોઈ નાત, ન કોઈ જાત, ન ઉચ્ચ નીચ. મને મળ્યો નંબર પણ મેં ખરાઈ કર્યો છે, એ નંબર આપનો છે. સાહેબ આપે અભયસિંહને મેસેજ, ભાઈ તું આ મેસેજ સોશિયલ મીડિયા પર શેના માટે સાહેબ? આપ સર્વ સમાજમાં છો, ન કે કોઈના દબાણમાં આવીને આપે આ કરવાનું છે. એટલે સાહેબ આપને પણ 2 હાથ જોડીને વિનંતી કે આપ કોઈના બી રાજકીય પ્રેશરમાં આવ્યા વગર જે સત્ય છે તેના સાથે રહો. અને તમામ સમાજ, આપણા સમાજ અંદર અત્યારે એક કોમેન્ટ આવી કે એક બનો. ભાઈ તમામ એક જ છે, તમામ લોકો એક છે. અભયસિંહ ખાલી ઠાકોર સેનાના નથી, એ ઠાકોર સમાજના છે.
તમામ લોકો એક છીએ આપણે, અને તમામ લોકોએ એક થઈને 2 તારીખે આપણો પરચો બતાવો ત્યાં આગળ. 2 તારીખે ખબર પડી જવી જોઈએ કે એમાંથી શું પરિણામ આવે. ચાહે કોઈ પણ સમાજના ધારાસભ્ય હોય, એને ખબર પડવી જોઈએ કે પરિણામ ભોગવવા માટે હવે તૈયાર રહે. જો એ ગુનેગાર ઠરશે તો જોઈએ છીએ આપણે શું થાય છે. પણ 2 દિવસ તમામ લોકો શાંતિ જાળવજો. સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ મૂકે તો એના કોઈ ઉશ્કેરણીમાં આવવાનું નથી. આપણે 2 તારીખે પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે, અને આપણે સૌ સાથે જોડાઈએ એવી આપ સૌને વિનંતી. અત્યારે અમુક મિત્રો ફોન કરે છે કે જે લાઈવ પણ જોઈ રહ્યા છે અને ફોન બી કરે છે. એમને વિનંતી કે એ ફોન કરે એટલે થોડી વાર આ મોબાઈલથી ઓનલાઈન થયો છું તો અટકી જાય છે. એટલે આપ જો કંઈ કહેવા જેવું તમને લાગતું હોય તો આપ કોમેન્ટમાં લખી શકો છો. તો આપ સૌ કોઈ મિત્રોને વિનંતી, હાલ શાંતિ જાળવજો. અભયસિંહ સાથે પણ મારા વાત થઈ છે, એટલે એ પણ હાલ ત્યાં જ છે મહેસાણા. મનોજભાઈને તમામ લોકો સાથે છે, એટલે કોઈ ચિંતાની વાત નથી અત્યારે આપણે. અને આપણે સૌ કોઈ એક સાથે જોડાઈએ. મનોજભાઈની એક પોસ્ટ છે કે અભયસિંહને ન્યાય અપાવીએ અને 2 તારીખે જોડાવીએ. ન્યાય તો હવે આપ વિચારો મનોજભાઈ કે એક ડીવાયએસપી લેવલના અધિકારી તપાસ કરી રહ્યા છે, એટલે સંપૂર્ણપણે આપણને ન્યાય મળવાનો જ છે. અને ગુનેગાર જે પણ ઠરશે અને જે ગુનેગાર હશે, શાયદ એને આ જાહેરાત અલ્પેશજીની આવવાની સાંભળીને જ એને અત્યારથી તકલીફમાં મુકાઈ ગયા છે. એટલે આપ સૌ કોઈને કહેવા માગું છેલ્લે કે શાંતિ જાળવજો, અને આપણે 2 તારીખે મળીએ છીએ. જય માતાજી, જય ઠાકોર સમાજ.